વડોદરા સર્કલ હેઠળના મંજુસર પેટા વિભાગીય કચેરી વિસ્તારમાંથી વીજ ચોરીને અટકાવવા માટે MGVCL દ્વારા ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. MGVCLની ટીમે ટુંડાઓ ગામના વિવિધ વિસ્તારમાં અને નટવરનગર, ભાદરવા, પોઈચા, મંજુસર સહિતના વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. આ કામગીરી દરમિયાન પોલીસ વિભાગનો પણ જરૂરી બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. MGVCLના અધિકારીઓએ જણાવ્યું હતું કે વીજ ચોરી કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમજ આવનારા સમયમાં પણ આવા વિશેષ ચેકિંગ અભિયાન સતત ચાલુ રહેશે. સાથે જ તેમણે તમામ ગ્રાહકોને નિયમિત રીતે વીજ વપરાશ કરવા અને ગેરકાયદેસર કનેક્શનથી દૂર રહેવાની અપીલ કરી છે. આ અભિયાન દરમિયાન કુલ 930 વીજ કનેક્શનની સઘન તપાસ કરવામાં આવી હતી. ચેકિંગ દરમિયાન કુલ 43 કેસમાં વીજ ચોરી અને અનિયમિતતાઓ સામે આવી હતી, જેના આધારે ₹22,31,000ની વીજ આકારણી કરવામાં આવી છે.